વરસાદ આગાહી મુજબ ટૂંક સમયમાં ન આવ્યો તો પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે. જો કે બીજી તરફ નર્મદા ડેમની સપાટી વધતા થોડી રાહત મળી છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટી વધી છે. ઉપરવાસમાંથી 16,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમ 126.79 મીટરની સપાટી સાથે 57% ભરાયેલો છે અને નર્મદા ડેમના CHPH પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા છે. નર્મદા ડેમમાં કુલ 3,324 MCM ક્યુસેક લાઈવ પાણીનો જથ્થો છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાયા છે. સાથે જ રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા માટે મેઇન કેનાલમાં 16,000થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જોકે બીજી તરફ બાકીની ડેમની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યના 110 ડેમો સરેરાશ 80% કે તેથી વધુ ખાલી થઈ ચૂક્યા છે. સૌરાષ્ટ્રના કુલ 17 ડેમોમાં ઝીરો સ્ટોરેજ થતાં તે મેદાનમાં ફેરવાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં પણ માત્ર 34.99% સ્ટોરેજ છે. એટલે કે હવે રાજ્યમાં એકમાત્ર આશાસ્પદ ચિત્ર ઉત્તર મધ્ય ગુજરાતના 32 જળાશયો અને નર્મદા ડેમમાં જોવા મળ્યું છે.